जय माताजी मित्रों। तमोन मारो भत्रीजो सुमित आमे बे हेडे चो हेडे बोरा खावा हेडे। पहला तो बोरा पटी गया पर बोरा है अरे खाता वोटा मारता जो लो हरियाली जेवी है वाइनो व्यू बता दई एक मिनट। मेरा था सपना જોઈ લો કેવો મસ્ત હે આ બાજુ। વાને શું કહેવાય લે? અરે વજે પેલો આ તો તારા તારા હતા મને રેડિયો કહેવાય। પડતો પડતો રહી જા આપણે થોડા થોડા બચી જા પણ ન કે અરે દાસુ તૂટી જાય અને થોડું લોહીએ આવત પછી દવાખાને જવું પડે ડોક્ટર રંજીસર આલત વધારાનો થોડો ખર્ચો થઈ જત। અમે હવે બે જણા પોક્યા તો હવે જોઈએ કોઈ હે કે નહીં। બાકી આજનું વાતાવરણ તો જોઈ જ લો, હવાનું આખો જોઈ લો, કોઈ દેખાય હે? પતંગની તો આશા રાખવાની જ નહીં સુમિતભાઈ કે પતંગ આવશે અને અમે જોવા દેખાય કોઈ તો કે પતંગ આવતું જ નહીં, કારણ કે કોઈ ચડાવતું જ નહીં પતંગ એટલે આવે તો ના જ ને હડો જોતાઈએ જો કોઈ હોય તો। તમારે કોઈ બોલવું છે સાહેબ? નહીં બોલવું? પાઈ નાખે જોઈ લો બોરા ઝૂમ કરીને તમે એક બતાવે તો ખરી જોઈ લો। અને આ બાજુ તો પાઈ દીધું છે, ઉપર વળ જાય થોડા તો સુમિત હવે પાડશે। સુમિત પાડવાની થોડી ટ્રાય કરો, એક બે ખ તો ધક્કો એમ માથે ના પડે પછી પાણી પડે એટલે એક બે તો પાડો અને ખવડાવો યાર, ના કે આટલા આવેલા આપણે ધક્કો માથે નહીં પડે યાર। જોઈ લો બધું પાણી માર ભાઈ પડે જોઈ લો। તો અમે સુમિત બે હવે હેડ્યા હા બોરા તો અમે બે ને કાઢા થોડા કાઢા ફેરો તો માથે નહીં પડ્યો પણ બે જણા બોરા ખાઈને હવે હેડ્યા હા। અને હવે અમને માહિતી મળી છે કે પેલી બાજુ કોઈક છોકરા હી તો સુમિત તારે કોઈ કહેવું હોય? છોકરા જોતા પતંગ ચડાવતા હોય તો આટો મારતા હોય અમે હતા ખરાબ બફરનું આપણે કોઈ કામ ધંધો છે ઊંઘવું પડે પેલી નેહું આવે પણ આપણે ફટાફટ ચોકડી પર જઈ આમ વળી જઈએ અને હડોતા આ જોઈ લો એરંડા બતાવી દઉં। હવે અમારે ધોબલા બી નવા આવ્યા, લાઈન મોટી નખાય તો ઝૂમ કરીને બતાવી દઉં। તમારે મરી જવું હોય कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ચડજો જરૂરથી એટલે આપણે મરી જઈએ ના કોને રી બી ચડી હોય વધારાની જેને રી ચડતી હોય એવું આઈને થોડો પ્રયત્ન કરી શકે મરવાનો બરાબર। અને બીજું તો જોઈ લો એરંડા લાલ લાલ મારે યાર છે માળો આવી લે। તો હવે અમે સુમિત બે પોકવા આવી જા। સુમિત કેટલી વાર છે? 500-700 કિલોમીટર તો આપણે આખા આવી જાય નહીં? હા કેટલા આવ્યા છે? 500-700 કિલોમીટર તો આખા આવી જાય પાગે હવે થોડા દુખવા માંડ્યા છે કારણ કે હા ઘણા બકરતા દૂર આવી જા પણ હવે છોકરા આવી જાય છે બાકી છોકરા હવે આવી જાય ને સુમિત થોડી તમરી કરી અને દાદાગીરી કરશે બાકી ડોનગીરી દાદાગીરી હોય નહીં ચાલે ના આપડી હોય તો ના ચાલે મારો ડોન થઈ ગયો આખી ને આમાં મોટા મોટા મારો સુમિત છે જોજો કેવા હેડા પોળો પોળો લડ દો હા ભાઈબંધ કોમ તો તાક હા શું કરે છે? પતંગ સગાવી સગાય તા સુમિત હવે સુમિત મારડ છે બીવરાવ છે બધાને તો સુમિતથી કોઈ વાળ્યું નહીં પતંગ ચગાવવા મળ્યું નહીં એટલે હવે અમે સુમિત બે હેડ્યા ઘરે કારણ કે કોઈ ડોનગીરી કે દાદાગીરી કોઈ ચાલ્યું નહીં આપણાથી। આ શરીર ખાલી વધાર્યું બાકી સુમિતને કોઈ છોકરો ગોઠતો નહીં એટલે હડો હવે અમે બે કરે। તો 400-500 કિલોમીટર ફરીથી અમે હેડીને આવ્યા હા બાકી જોઈ લો પેલો ધોબલો બતાવી દઉં
અને સુમિત તારા કોઈ કહેવું છે તો જોઈ લો આ ધોબલો. અને સુમિત તારા કોઈ કહેવું છે? હા શું કહેવું છે? કે કોઈને રીબી ચડી હોય તો આ ધોબલે આવીને વળગી જાવ. વળગી જવું હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. બાકી બીજું તો કઈ કહેવાની જરૂર છે? હજુ વાર પણ નથી આવ્યા. વાર આવે એટલે અમે તમે કહેશું કે હવે વાર આવી છે. વાર આવી જાય છે તમારે વેટાવું હોય એટલે મને કહેજો. મેં ઘરે આયા અને અમારા હંગાથા બીજા 2 છોકરા આવી જાય. આ ચોકથી ભઠ્ઠા થઈને આવતા રહે એવું લાગે છે કે ચોથી આવી જાય. એટલે અરે વચ્ચે હા હમણાં જાતા તો નથી. બાકી અમે હવે ઘરે આવી જા. જય માતાજી.